સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ। આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આ એકતા પદયાત્રાને સાંસદ મિતેશભાઈ પટેલ તથા સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું। તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલ આ એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમાપન થયું હતું। આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતના પહેલા નાયક વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના 150 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે દેશને આપેલા એકતા અને અખંડિતતાના સંદેશને જન જન સુધી પહોંચાડવા આગામી તારીખ 26 નવેમ્બરના રોજ કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા યાત્રા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પ્રત્યેક વિધાનસભા વિસ્તારોમાં પણ એક પદયાત્રા યોજાઈ રહી છે। આણંદ જિલ્લાના વિધાનસભાની આ સૌપ્રથમ એકતા પદયાત્રા આજે સોજિત્રા વિધાનસભાના તારાપુર ખાતેથી યોજાઈ હતી તેમ જણાવી તેમણે આ એકતા પદયાત્રામાં વિધાનસભા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું। સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે સૌપ્રથમ એકતા પદયાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ। એ જ પુનતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો લોકોનો સ્નેહભાવ દેખાઈ રહ્યો છે। અગ્રણી શબ્દસર બ્રહ્મભટ્ટ તથા ગોકુલધામ નાળના સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પદયાત્રામાં પેટલાદ મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, પ્રાંત અધિકારી કુંજલ શાહ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, સંગઠનના અગ્રણીઓ તથા તારાપુર નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓ તથા આરોગ્યની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સોજિત્રા વિધાનસભામાં સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની પદયાત્રા જે આપણા જિલ્લામાં દરેક વિધાનસભામાં થઈ રહી છે, આજે શરૂઆત થઈ રહી છે। 1875 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબનો જન્મ થયો હતો। કરમસદ એમની કર્મભૂમિ છે। આણંદ જિલ્લામાં સરદાર સાહેબને સૌ આપણે જાણીએ છીએ અને પૂરા ભારત દેશમાં દરેક સમાજને એક સાથે એક કાંતને બાંધી 562 રજવાડાને જેમને 18 મહિનામાં એકત્રિત કરીને દેશને જે આઝાદી અપાવી હતી, સૌ કોઈ એમને યાદ કરીએ છીએ। 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા સોજિત્રા મત વિસ્તારમાં તારાપુરથી શરૂ થઈ રહી છે। પૂરા ભારત દેશમાં દરેક વિધાનસભામાં આ રીતની પદયાત્રા થઈ રહી છે। સરદાર સાહેબે જે રીતે દેશને એકતા અખંડતા માટે જે કામ કર્યું હતું, આવતી પેઢીને આ સંદેશો જાય, દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીએ આ સંદેશો જાય અને દેશ એક વિકસિત ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને એ રીતના પ્રયત્ન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે, ત્યારે સૌને હું વિનંતી કરું કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ એકતા અખંડતા માટે કામ કરીએ।